દિયોદર ખાતે યુવા ભાજપ દ્વારા મસાલ રેલી યોજી। દિયોદર તાલુકા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત કારગિલ વિજય દિવસ નિમિત્તે ભવ્ય મસાલ રેલી યોજી। આ મસાલ રેલી જૈન દેરાસરથી નીકળી સોની બજાર નીલકંઠ મહાદેવ મંદિર થઈ જૂના બસ સ્ટેન્ડ પહોંચી હતી। મસાલ રેલીમાં વીર જવાનો અમર રહો, ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, દિયોદર તાલુકા ભાજપના પ્રમુખ ડોક્ટર હસુભાઈ પટેલ, મહામંત્રી દિનેશભાઈ દવે, ઉપપ્રમુખ ભવાનજી ઠાકોર, રમેશભાઈ ચૌધરી, કિસાન મોરચા મહામંત્રી તળસાભાઈ પટેલ, દિયોદર તાલુકા યુવા મોરચાના પ્રમુખ મેરાજભાઈ દેસાઈ, મહામંત્રી જોરાજી ઠાકોર, કિશોરભાઈ પરમાર, પોપટભાઈ પંચાલ, રમેશભાઈ સોની, ભરતભાઈ સોનપુરા, શૈલેષભાઈ કાનાબાર, ભમરભાઈ સોની સહિત મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકરો જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। કારગિલ વિજય દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે દિયોદર શહેરની અંદર મસાલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું અને આ પ્રસંગે આજે આવતીકાલે આ કારગિલ વિજય દિવસને 25 વર્ષ પૂરા થાય છે। કારગિલમાં આપણે જે ભવ્ય વિજય મેળવ્યો એ બદલ દેશના સૈનિકોને, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રીને, ભારત સરકારને અને આપણા લશ્કરના જવાનોને આપણે ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ, એમને અભિનંદન આપીએ છીએ અને આ યુદ્ધની અંદર જે સૈનિકો શહીદ થયા છે એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ, એમને વંદન કરીએ છીએ, એમને કોટી કોટી વંદન। ભારત માતા કી જય।